કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી વ્હાઈટ ગ્રેવીવાળું પનીરનું શાક. મિત્રો, જ્યારે પણ તમને કંઈક ખૂબ જ ટેસ્ટી અને ઓછા મસાલાવાળું અને ઓછું સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રેસીપી બનાવી ટેસ્ટ જરૂરથી કરશો. તો ચાલો બનાવીએ ખૂબ જ રીચ વ્હાઈટ ગ્રેવીવાળું પનીરનું શાક. 3 ચમચી મગજતરીના બી લેશું, 3 ચમચી કાજુ લેશું. આ બંને વસ્તુને આપણે નોર્મલ પાણીમાં જ 2 કલાક માટે પલાળી દેશું. આમાં તમારે ખસખસ નાખવા હોય તો 2 ચમચી નાખી શકો છો. કાજુ અને મગજતરીના બીને પલાળ્યા હતા એને 2 કલાક થઈ ગઈ છે. બંને વસ્તુ સારી રીતે પલળી ગયા છે. હવે આને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું. એક કઢાઈમાં આપણે 1 ચમચી તેલ લેશું અને 1 ચમચી ઘી લેશું. 3 એલચી, થોડો તજનો ટુકડો અને 3-4 લવિંગને આપણે અધકચરા ખાંડી અને તેલમાં એડ કરશું. અડધી ચમચી આખું જીરું લેશું. થોડી આદુની પેસ્ટ, થોડી લીલા મરચાંની પેસ્ટ. આ બધી વસ્તુને 1 મિનિટ માટે સાતળી લેશું. પછી આપણે જે કાજુ અને મગજતરીના બીની પેસ્ટ બનાવીને રાખી હતી એને એમાં એડ કરશું. પછી એને કન્ટિન્યુ હલાવતા રહેશું અને 2 થી 3 મિનિટ સુધી સાતળશું. હવે 3 મિનિટ થઈ ગઈ છે. આપણી પેસ્ટ સંતળાઈ ગઈ છે. આ રીતે એકી સાથે આવવા લાગી છે અને કઢાઈ છોડવા લાગી છે. હવે એમાં અડધો કપ ફ્રેશ ક્રીમ એડ કરશું. આ મેં બજારમાં મળતું તૈયાર ફ્રેશ ક્રીમ લીધેલું છે. આની જગ્યાએ તમે ઘરની દૂધની મલાઈ પણ લઈ શકો. ફ્રેશ ક્રીમ નાખ્યા પછી આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે. 2 થી 3 મિનિટ માટે એને પણ આપણે સાતળશું. ફ્રેશ ક્રીમ પણ 3 મિનિટ સંતળાઈ ગયું છે. આ રીતે એકી સાથે આવવા લાગ્યું છે અને કઢાઈ છોડવા લાગ્યું છે. હવે આપણે એમાં 1 કપ મોરું દહીં એડ કરશું. દહીં ખાટું ના હોવું જોઈએ, એકદમ મોરું દહીં એડ કરશું. જો તમે દહીંનો ટેસ્ટ પસંદ ના કરતા હોય તો એની જગ્યાએ તમે દૂધ પણ એડ કરી શકો. દહીં નાખ્યા પછી આપણે કન્ટિન્યુ હલાવવાનું છે, નહીં તો દહીં ફાટી જશે. આપણી ગ્રેવી બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું. હવે આપણી ગ્રેવી બરાબર ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ ધીમો કરી અને એમાં મસાલા કરી લેશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરશું. આ ગ્રેવીનો ટેસ્ટ સ્વીટ ઉપર હોય છે એટલે આમાં ખાસ કંઈ ઝાઝા મસાલા કરવાના હોતા નથી. 2 ચમચી કન્ડેન્સ મિલ્ક એડ કરશું. આ મારું ઘરનું બનાવેલું થોડું ઘાટું કન્ડેન્સ મિલ્ક છે. તમે બજારમાં મળતું કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ પણ કરી શકો. જો કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે ઘરની દૂધની મલાઈ લઈ એમાં થોડી ખાંડ એડ કરી અને નાખી શકો. જો મલાઈ પણ ના નાખવી હોય તો થોડી ખાંડ એડ કરી દેવાની. 1 મોટી ચમચી બટર એડ કરશું. આ હું ઘરનું બટર લઉં છું. તમે બજારમાં મળતું બટર પણ લઈ શકો. 1 કપ પાણી એડ કરશું. આ મેં કાજુની પેસ્ટ અને દહીંવાળા વાટકામાં પાણી નાખી અને બધી વસ્તુ લઈ લીધી છે. આપણે કોઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દઈએ. હવે આપણે ગ્રેવીને સારી રીતે ઉકળવા દેશું. આ ગ્રેવી ઠંડી થયા પછી થોડી ઘાટી બની જાય છે. તમારે જેવી ગ્રેવી જાડી પાતળી જોતી હોય એ પ્રમાણે થોડું વધારે ઓછું પાણી એડ કરી શકો છો. હવે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. છેલ્લે આપણે એમાં થોડું મીઠું એડ કરશું. આ ગ્રેવીમાં મીઠું છેલ્લે એડ કરવાનું છે કારણ કે આપણે ફ્રેશ ક્રીમ, દહીં એ બધી વસ્તુ લીધી હોવાથી જો પહેલાં મીઠું એડ કરશો તો ગ્રેવી ફાટી જશે. થોડા લીલા ધાણા એડ કરશું. આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. આ ઠંડી થયા પછી હજી પણ ઘાટી બની જશે એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આ મેં 200 ગ્રામ પનીર લીધું છે. એને વચ્ચેથી કાપી અને આ રીતે મેં 2 ભાગ કરી લીધા છે. હવે આપણે આને તવી ઉપર શેકી લેશું. આપણે એક તવી લેશું, એમાં 1 ચમચી ઘી નાખશું. પછી પનીરને એમાં શેકી લેશું. પનીરની ઉપર પણ આપણે ઘી લગાવી લેશું. પછી એને પલટાવી લેશું. બંને સાઈડ આપણે પનીરને સારી રીતે શેકી લેશું. હવે આપણે આ પનીરના નાના ટુકડા કરી લેશું. આપણે જે પનીરને શેક્યું હતું એના મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે શાકને સર્વ કરશું. એક બોલમાં આપણે બનાવેલી વ્હાઈટ ગ્રેવી લેશું.
મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. એમાં આપણે પનીરને શેકીને નાના ટુકડા કર્યા હતા, એ પનીરના ટુકડા એડ કરશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ ઓછા મસાલાવાળું છતાં પણ રીચ ગ્રેવીવાળું પનીરનું શાક. તો મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.